વિશ્વ યોગ દિવસ નિમિત્તે જામનગર આજે યોગમય બની ગયું હતું। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં હજારો લોકોએ એકસાથે યોગાસન કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સમગ્ર જિલ્લામાં શાળાઓ, કોલેજો, પોલીસ સ્ટેશનો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અંદાજે 3 લાખ લોકોએ યોગ મહાઅભિયાનમાં ભાગ લીધો હતો। યોગના માધ્યમથી આરોગ્ય, સુખાકારી અને સ્વસ્થ ભારતનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે એટલે 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં જ્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે જામનગર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ખૂબ સરસ રીતે જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા, પોલીસ ડિપાર્ટમેન્ટના સહયોગથી તેમજ સર્વે બંધુ ભગીનીઓ દ્વારા આજના આ દિવસે યોગ દિવસે જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે મને એમાં ઉપસ્થિત રહેવાની તક મળી। આજના આ યોગ દિવસની થીમ પણ યોગ થ્રુ હેલ્ધી એજિંગ, એટલે કે જે રીતે શરીર અને મનનું મિલન એને આપણે યોગ કહીએ છીએ, એવી જ રીતના આવનારા સમયમાં સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને આરોગ્ય માટે પણ સમગ્ર વિશ્વએ જ્યારે ભારતની આ પ્રણાલીને